નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડા શાસ્ત્ર અંદર આપણે છેલ્લે લાસ્ટમાં સ્વાધ્યાય 5.1 ચેપ્ટર નંબર 5 જે આવૃત્તિ વિતરણની વિષમતા, એમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 5.1 એટલે કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતા અને વિષમતાંક શોધવાના આપણે દાખલા જોયા. ત્યાર પછી છે સ્વાધ્યાય 5.2 જેની અંદર છે બાઉલીની પદ્ધતિ વિષમતા શોધવાના દાખલા જે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જો કાર્લ પિયર્સનની આપણે ખબર છે કે કાર્લ પિયર્સને વિષમતા અને વિષમતાંક શોધવાના તો કે એને બે સૂત્ર એટલે કે બહુલક સ્પષ્ટ હોય ત્યારે અને બીજું તો કે બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે. તો કોઈને અલગ અલગ પ્રકારની બે મેથડ એને ઉપયોગ કરીએ છે. બહુલક સ્પષ્ટ તેનું સૂત્ર અલગ અને બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે એનું સૂત્ર તો કે અલગ હતું. પણ જે બાઉલીની પદ્ધતિ છે તો કે બાઉલીએ એક જ સૂત્ર આપ્યું છે કે બાઉલીની પદ્ધતિએ વિષમતાંક શોધો. તો એને એક જ સૂત્ર આપ્યું છે q3 q1 2m. આ વિષમતા અને વિષમતાંક એટલે છેદમાં q3 q1 એટલે કે એને સૂત્ર એક જ આપેલા છે. હવે આપણે સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 1 જોઈએ. એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમરના નીચેના આવૃત્તિ વિતરણ પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેના વિષમતાનો પ્રકાર જાણો. કઈ પદ્ધતિએ શોધવાનું છે? બાઉલીની પદ્ધતિથી. મેં કીધું કે બાઉલીની પદ્ધતિમાં સૂત્ર એક જ છે, વિષમતા અને વિષમતાંક શોધવાનું. બાઉલી એટલે એવું નથી આપણને કોઈ બહુલક સ્પષ્ટ છે કે નથી, કોઈ વસ્તુ આમાં તમારે જોવાની થશે નહીં. બાઉલીની પદ્ધતિ તમારે વિષમતાંક શોધવો હોય એટલે ફરજિયાત તમારે 3 માપ શોધવા પડે: મધ્યસ્થ, પ્રથમ ચતુર્થ અને તૃતીય ચતુર્થ. ફરજિયાત 3 મધ્યસ્થ, પ્રથમ ચતુર્થ અને તૃતીય ચતુર્થ, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 3 માં તમે અભ્યાસ કરી છે. મધ્યસ્થ કઈ રીતના શોધાય, પ્રથમ ચતુર્થ કઈ રીતના શોધાય અને તૃતીય ચતુર્થ કઈ રીતના શોધાય. આ ત્રણેય સ્થાનીય સરેરાશના માપ છે. આપણે જાણીએ છીએ કેવા માપ છે? સ્થાનીય સરેરાશ. હવે જો સૌપ્રથમ બાઉલીની પદ્ધતિમાં મેં કીધું કે 3 માપ ફરજિયાત શોધવાના: મધ્યસ્થ, ચતુર્થ અને એટલે કે બે ચતુર્થ, પહેલો અને ત્રીજો. હવે પહેલા જોવાનું આપણે ખબર છે કે સ્થાનીય સરેરાશના માપ શોધવા હોય મધ્યસ્થ, ચતુર્થ, તો પહેલા તો માહિતી કેવી છે? તો કે વર્ગીકૃત છે. કેવી માહિતી છે આપણે આપેલી છે? જો વર્ગીકૃત છે, કેમ કે આવૃત્તિનું ખાનું છે એટલે માહિતી કેવી કહેવાય? વર્ગીકૃત. એમાં વર્ગ આપ્યા છે તો તેના વર્ગ જેટલા અસતત આવૃત્તિ કેવું કહેવાય? અસતત. તો કે અસતત પ્રકારનો આવૃત્તિ વિતરણ આપણે આપેલું છે. હવે જો એમાં તમને જે આપણે મેં રકમ લખેલી છે દાખલા નંબર 1, તો કે આપણે ખબર સ્થાનીય સરેરાશનું કોઈ પણ માપ શોધવું હોય તો આપેલા ચલ કે જે અવલોકનો છે હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવા પડે. એમાં તમને જો આડા આપ્યા છે, પહેલા 25 આપ્યા છે, પછી 17 આપ્યા, પછી 20 આપ્યા, પછી 18 આપ્યા, પછી 26 આપ્યા, 22 આપ્યા છે, 21 છે અને 23 છે. તો મેરા સૌપ્રથમ જે ચલ x કઈ એ ચડતા ક્રમમાં સૌથી નાનું કયું છે તો કે 17, પછી 18, પછી 20, પછી 22, પછી 23, પછી 25, 26 અને 21. 17 સામે જે આવશે એ મુજબ આવૃત્તિ લખી નાખો. જો 17 સામે છે તો કે 4, 18 સામે છે 11, એટલે કે x અને એની સામે લખી નાખવાની આવૃત્તિ, જેને કહેવાય a. હવે મધ્યસ્થ શોધવો હોય એટલે કે સ્થાનીય સરેરાશનું માપ શોધવું હોય જ્યારે આવૃત્તિ આપી હોય એટલે ત્રીજું ખાનું આપણે શું તૈયાર કરવું પડે? સંચય. એટલે કે બધાયનો સરવાળો, સંચય કરશું. પહેલા આવૃત્તિનું 4 ની 4, ચાલો 11 ને 4 15, 15 ને 19 34, 34 ને 9 43, 43 ને 8 51,
51 + 22 73 ને 7 80 80 ને 3 83 આ તો કહેવાય m તો કે m કેટલા મળ્યા આપણને 83 હવે મેં કીધું ને કે ભાઈ સૌપ્રથમ આવૃત્તિને ખાસ જે આવૃત્તિ છે સંચય બને બીજું x જે આપ્યો હંમેશા ચડતા ક્રમમાં વધે નો આપ્યો રકમમાં તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખવાની છે જો ચડતા ક્રમમાં આપણે ન હોય તેને ચડતા ક્રમમાં શું કરવાનું ગોઠવણી કરવાની ચાલો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા ત્યાર પછી આગળ હવે આપણે મધ્ય શોધવું છે તો મધ્યનું સૂત્ર શું થશે અસતત માહિતી માટેનું આપણે ખબર છે કે n બરાબર n plus 1/2 માં અવલોકનની કિંમત આ સૂત્ર કેનું છે મધ્યસ્થ આપણે ખબર જે અસતત માહિતી તે સૂત્ર આવશે m બરાબર n plus 1/2 માં અવલોકનની કિંમત n એટલે કેટલા તો કે 83 પ્લસ 1 ભાગ્યા 2 ઓકે 84 ભાગ્યા 2 તો કેટલા આવશે 42 ચલો CF પરથી ડાયરેક્ટ આપણે જો કઈ મોટું સૂત્ર આવશે ને કે વર્ગ તો બીજું સૂત્ર આવે CF પરથી ચાલો 42 ને સમય છે 43 એની સામેની કિંમત એની સામે ચલની કિંમત ચાલો 42 સમય છે તો કે શેમાં સમય છે તો કે 43 એની સામે ચલની કિંમત એટલે મધ્યસ્થ કેટલો મળશે આપણે અહીંયા તો કે 43 માં સમય છે એની સામે કિંમત કેટલી મળશે તો કે 22 ચાલો આપણે મધ્યસ્થ ગણીએ પછી શોધો મળશે ચતુર્થ Q1 પ્રથમ ચતુર્થ છે ચાલો એનું સૂત્ર શું થશે આના જેવું થશે n plus 1 ચતુર્થ છે એમાં કેટલા આવશે 4 માં અવલોકનની કિંમત ચાલો n એટલે તો કે 83 plus 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત તો કે 84 ભાગ્યા 4 84 ભાગ્યા 4 એટલે કેટલા મળશે 21 ચાલો CF પરથી ચાલો 21 ની સમય છે ડાયરેક્ટ તો કે 21 સમય છે 34 માં એની સામેની કિંમત એટલે કે Q1 મળ્યા 20 ચાલો આપણે Q1 મળે છે 20 બરાબર છે આપણે ચેપ્ટર નંબર જે 3 માં માર્ક્સ શોધી છે એ જ વસ્તુ છે બરાબર છે આપણે ભણી ગયા છે ત્યાર પછી Q3 શોધ્યું સૂત્ર શું થશે Q3 છે ને આગળ આવશે 3 n plus 1/4 માં અવલોકનની કિંમત ચાલો 3 ના 3 n એટલે તો કે 83 પ્લસ 1 છેદમાં 4 3 ના 3 આનું સાદુરૂપ આપણે ખબર છે કે 83 આવશે કેટલા 21 ચાલો 21 કરી 63 ચાલો જો સંચય આંકડામાં 63 ક્યાં સમય છે તો કે 63 સમય છે 73 એટલે કે 73 સામે કિંમત x કેટલા મળશે તો કે CF પરથી જોયું એટલે Q3 મળ્યા આપણે 73 ક્યાં સમય છે 25 માં ચાલો Q3 કેટલા મળ્યા 25 હવે આપણે બાવલીની પદ્ધતિ વિષમતાંક શોધવાનું કીધો છે બાવલીની પદ્ધતિ કઈ પદ્ધતિ કીધી છે બાવલીની પદ્ધતિ જેનું સૂત્ર શું છે બાવલીની પદ્ધતિનું તો કે J બરાબર Q3 Q1 2m છેદમાં Q3 Q1
चलो P3 મળ્યા 25 પ્લસ P1 મળ્યા 20 માઈનસ 2 ના 2 મધ્યક મેળો 22 चलो नीचे 25 माइनस 20 25 ने 20 45 22 2 44 छेद में 5 1 पंचमांश तो के 0.2 विषमता કેટલો મળી છે 0.2 આપણે અહીં કીધું છે કે વિષમતાનો પ્રકાર જણાવો પ્લસ જો ભાઈ બટા વિષમતાનો પ્રકાર કેવો કહેવાય ધન विषम आवृत्ति वितरण છે કેવું છે ધન વિષમ આવૃત્તિ વિતરણ આયા છે બરાબર છે ત્યાર પછી આપણે જે દાખલા નંબર 2 ચાલો દાખલા નંબર 1 આપણે જે ત્યાર પછી દાખલા નંબર 2 છે जो ત્યાર પછી દાખલા નંબર 2 છે 31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓએ બહાર પાડેલી શેર મૂડીમાંથી ભરપાઈ મૂડી અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે તે પરથી બાઉલની પદ્ધતિથી વિષમતા અને વિષમતા શોધો અને તેનો પ્રકાર જણાવો શું શોધો છે વિષમતા અને વિષમતા અને આપણે એનો જણાવવાનો છે પ્રકાર હવે જો અહીંયા તમને જે વર્ગ એ પછી જો તો કે ભરપાઈ થયેલી મૂડી જે છે એ આપણે જો આ રીતે 100 થી ઓછી પછી છે 300 થી ઓછી 500 થી ઓછી 700 થી ઓછી 900 થી ઓછી 1100 થી ઓછી અને 1300 થી ઓછી હવે જો જે વર્ગ આપ્યા છે એ વર્ગ પૂર્ણ આપેલા છે ને જો પાછળ
થી ઓછી. શું આપેલું છે? થી ઓછી. એટલે કે અહીંયા જે વર્ગ આપ્યા છે બરાબર છે એ થી ઓછી, 100 થી ઓછી, 300 થી ઓછી, 500 થી ઓછી, 700 થી ઓછી, 900 થી ઓછી. એટલે કે બધા શબ્દ શું છે? થી ઓછો શબ્દ છે. જો એટલે કે થી ઓછી શબ્દ છે એટલે કે આ થી ઓછા પ્રકારનો અવતરણ કહેવાય. કેવા પ્રકારનો કહેવાય? થી ઓછા પ્રકાર. તો કે અહીંયા જે તમને જે અવતરણ આપેલું છે એ થી ઓછા પ્રકારનું છે. કેવું છે? થી ઓછા પ્રકાર. થી ઓછા પ્રકારનું અવતરણ છે એટલે કે એમાં આપણને એક લિમિટ આપી, લોઅર અથવા અપર બેમાંથી એક આપેલી હોય. તો કે થી ઓછા પ્રકારના અવતરણમાં આપણને ઉધ્વ સીમા આપેલી હોય. કઈ સીમા આપેલી હોય? ઉધ્વ સીમા. એટલે કે અપર લિમિટ આપી છે. ટૂંકમાં વર્ગ ક્યાં પૂરો થાય એ આપણને ખબર છે કે ભાઈ આ વર્ગ પૂરો થશે 100, આ વર્ગ પૂરો થશે 300, આનો વર્ગ પૂરો થશે 500, આ વર્ગ પૂરો થશે 700, આ વર્ગ પૂરો થશે 900, આ વર્ગ પૂર્ણ થશે 1100, આ વર્ગ પૂર્ણ થશે 1300. એટલે કે બધાની તમને ઉધ્વ સીમા જે આપેલી છે. કેમ કે થી ઓછા પ્રકારમાં કઈ સીમા હોય? ઉધ્વ સીમા બિંદુ હોય. કયું બિંદુ હોય? ઉધ્વ સીમા. એટલે આ બધી તમને ઉધ્વ સીમા આપી છે. આપણે કોઈ પણ વર્ગ લખી 0 થી 50, કોઈ પણ વર્ગની સીમા કેટલી હોય? 2 હોય. એક અધર સીમા હોય અને એક હોય ઉધ્વ સીમા. પહેલી જે હોય એને અધર સીમા બિંદુ કહેવાય. જ્યાં વર્ગ પૂરો થાય એને કહેવાય ઉધ્વ સીમા બિંદુ. આપણે માહિતી જાણીએ છીએ આગળ આવી. જ્યાં વર્ગ પૂરો થાય એને ઉધ્વ સીમા બિંદુ કહેવાય. જ્યાંથી વર્ગ સ્ટાર્ટ થાય એને કહેવાય અધર સીમા બિંદુ. હવે જો અહીંયા થી ઓછા પ્રકાર, થી ઓછામાં હંમેશા જે સંખ્યા આપેલી હોય ને એ ઉધ્વ સીમા બિંદુ હોય. જો થી વધુ પ્રકારનો એ શબ્દ થી વધુ તો એમાં જે સંખ્યા તમને આવી રીતના આપેલી હોય એ સંખ્યા હોય અધર સીમા બિંદુ. એ ક્યાં હોય? ટૂંકમાં તો તમને વર્ગની સ્ટાર્ટની સીમા આપી, વર્ગ પૂરો ક્યાંથી આપ્યું હોય નહીં. અને થી ઓછામાં તમને ખબર વર્ગ પૂરો આ સંખ્યા થશે 100, 300, 500, 700 વર્ગ પૂરો થશે. પણ આપણને એ નહીં ખબર કે વર્ગ સ્ટાર્ટ ક્યાંથી થતો હશે. હવે વર્ગ આ સ્ટાર્ટ ક્યાંથી ખબર છે? પેલું કે આપણે લખતા સૌથી ઓછી. હવે આગળ બીજો વર્ગ આપણે ખબર મેં કીધું કે થી ઓછું છે બધા વર્ગ અહીંયા પૂરા થતા છે. આ વર્ગ ઈ કોઈ પૂરો થતો પણ સ્ટાર્ટ ક્યાં થતો હોય એ આપણને ખબર નથી ટૂંકમાં. એટલે કે પહેલા વર્ગ આપણે બનાવતા માત્ર બને 100 થી ઓછું. હવે સ્ટાર્ટ જે થતું 100 થી ઓછા વિનંતી વાળા જે છે બધા મારી. આપણે એમ કહીએ 18 થી નીચે મારું હાથ તો કરી દે પછી બધા આવી ગયું. જ્યાં આવું કાય એટલે બધા બરાબર છે. હવે આગળ બીજો વર્ગ જે છે 300 થી ઓછી. તો કે ઈ વર્ગ આપણે ખબર પૂરો થશે 300 પણ ચાલુ ક્યાંથી થતો હશે? તો એ જો દરેક વર્ગની જે ઉધ્વ સીમા બિંદુ છે એ બધા વચ્ચે તફાવત કેટલો છે? જો 200 200 200 200 200. બે ઉધ્વ સીમા બિંદુ વચ્ચે કેટલો તફાવત છે? 200 નો છે. કેટલો છે? 200. એટલે એનો મીનિંગ એવો થયો કે જે વર્ગ બનશે એની વર્ગ લંબાઈ 200 ની હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 200 ની. એટલે કે આપણે વર્ગ લંબાઈ આપણે કેટલી રાખશું? 200 ની રાખશું. કેટલી રાખશું? 200 ની. એટલે આ વર્ગની વર્ગ લંબાઈ 200 રાખવી હોય તો કેટલા લખવા પડે? 100. જો 100 થી 300 વર્ગ લંબાઈ કેટલી થઈ? 200. એના પછીનો વર્ગ શું થશે? 300 થી 500. જો વર્ગ લંબાઈ 200 ની થઈ 500 વર્ગ પૂરો થયો. સ્ટાર્ટ ક્યાં થતો છે? વર્ગ 300. પછી 500 થી 700, પછી 700 થી 900, પછી 900 થી 1100 અને છેલ્લો કયો છે? 1100 થી 1300. ચાલો આપણે વર્ગ બની ગયા.
કે જે થી ઓછા પ્રકારનો તેના પરથી આપણે તૈયાર કર્યા હોય કેવી રીતના વર્ગ થયા કે ખબર પડી તો કે ઉદ્ધોષીમાં જો વર્ગ બધે પૂરા અહીંયા કરતા હશે અહીંયા ચાલુ કેમ થાય તો આમાંથી બસો માઈનસ કરો જે આવો અહીંથી વર્ગ સ્ટાર્ટ થતો બીજે શબ્દમાં કહું તો પહેલો વર્ગ આગળ જે પૂરો થયો હોય એની ઉદ્ધોષીમાં હોય તો બીજા વર્ગની પાસે શું થતી હોય અધોસીમાં એટલે પાસે ચાલુ કેમ થાય 300 થી હવે આવૃત્તિ કઈ કરવાની માઈનસ કરી દો પહેલા તમે લખી નાખવાની 0 હવે માઈનસ કરી દો 300 ની જે છે એની આવૃત્તિ એમાં જાય એટલે 6 પછી આની જોતી હોય તો એની જે આવૃત્તિ છે 1 એની કેટલી છે 16 અને એના આગળના જે વર્ગ ટૂંકમાં છે એની આવૃત્તિ 16 માંથી 6 જાય તો 10 ત્યાર પછી 3 ત્યાર પછી 4 ત્યાર પછી 4 ત્યાર પછી 4 આપણે ખબર કેટલાનું છે 31 છે બરાબર છે તો ખબર પડી ગઈ થી વચ્ચેમાં કેવી રીતે મેળવવાની થી વચ્ચેમાં તમારે આવૃત્તિ મેળવી તો પહેલા વર્ગની એમ લખી નાખવાની પછી બે બાદ કરતી જવાનું બીજામાંથી ત્રીજી ત્રીજામાંથી બીજી એ રીતે બાદ કરતી જવાનું હવે આપણે જેને કહે કે બાઉલીની પદ્ધતિએ વિષમતાંક શોધવો છે એટલે આપણે જાણીએ છીએ કે બાઉલીની પદ્ધતિએ વિષમતાંક શોધવા માટે તો કે સૌપ્રથમ તો કે આપણે માહિતી કેવી છે વર્ગીકૃતમાં સતત આવતું છે કેવું છે વર્ગીકૃત માહિતી વર્ગ છે એટલે સૂત્ર કેટલા આવશે 2 આવશે કોઈ મોટું સૂત્ર આવશે અને એક આવશે નાનું સૂત્ર હવે સૌપ્રથમ તો મધ્યસ્થ ચતુર્થકની આપણે બધાયમાં શોધવા છે તો પહેલા તો આપણે શોધવું પડશે સંચયનું વજન 0 6 10 16 3 19 4 23 4 27 અને 4 31 તો આપણે પહેલા શોધી મધ્યસ્થ ક્રમશઃ બધાયમાં શોધી ચાલો મધ્યસ્થ શોધી સૂત્ર શું થશે વર્ગીકૃત માહિતીમાં સતત માટે n/2 માં અવલોકનને સમાવતો વર્ગ ચાલો n એટલે કેટલા 31 ભાગ્યા 2 ચાલો 31 ભાગ્યા 2 તો 15.5 ચાલો cm પરથી આપણે મધ્યસ્થ વર્ગ કયો મેળવ્યો છે તો કે સમય છે કે 15.5 એટલે 15.5 એટલે સમય છે એની સામેનો વર્ગ એટલે 300 થી તો કે 500 આપણે મધ્યસ્થ ખબર છે કે જે વર્ગ હોય ત્યારે મોટું સૂત્ર મૂકવું m બરાબર l પ્લસ n/2 માઈનસ cm છેદમાં f ગુણ્યા c ચાલો n એટલે શું થશે કે જે વર્ગ મળ્યો છે એની અધરસીમા એટલે 300 n/2 એટલે 15.5 cm એટલે કે જે વર્ગ છે એના ઉપરના વર્ગની સંખ્યા ગુણ્યા 6 m એટલે એ જ વર્ગની આવૃત્તિ એટલે 10 c એટલે વર્ગની વર્ગ કેટલી છે 200 બરાબર છે હવે આપણે જે કિંમત મેળવી એ કિંમત આ સૂત્રમાં મૂકી ચાલો l એટલે 300 પ્લસ ના પ્લસ n/2 એટલે 15.5 માઈનસ cm એટલે 6 છેદમાં f એટલે 10 ગુણ્યા c એટલે વર્ગ ભાઈ 200 બરાબર ના બરાબર ચાલો 300 પ્લસ 15.5 માંથી 6 જાય તો કે
કે 9.5 ભાગ્યા 10 ગુણ્યા 200. ચાલો 300 ના 300 9.5 ભાગ્યા 10 ગુણ્યા 200. ચાલો 190 300 પ્લસ 190 એટલે મળશે 490. ચાલો આ આપણે મેળવ બધી એક કિંમત આપણને મળી. ચાલો ત્યાર પછી સૂત્ર શું થશે? Q1 પ્રથમ ચતુર્થ. ચાલો એનું સૂત્ર શું થશે? n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. ચાલો n એટલે 21 ભાગ્યા 4 31 ભાગ્યા 4 એટલે આવશે 7.75. ચાલો C એક પરથી ચાલો 7.75 ક્યાં સમાય છે? કે 7.75 સમાય છે 16 માં. ક્યાં સમાય છે? 16 માં. એટલે Q1 વર્ગ કયો મળશે? 300 થી 500. ચાલો L એટલે 300 n/2 n/4 7.75. C એટલે ઉપરના વર્ગની આવૃત્તિ 6. એક એટલે એ જ વર્ગની આવૃત્તિ 10. C એટલે વર્ગ લંબાઈ 300 થી 500 વર્ગ લંબાઈ કેટલી થશે? 200. ચલો સૂત્ર મૂકી દો. Q1 બરાબર L પ્લસ n/4 માઈનસ CF છેદમાં 1 ગુણ્યા C. સૂત્ર જો બદલાઈને છે આયા કઈ ચેન્જીસ થાય એટલે 2 હતું હવે સોરી n/4 આવી ગયું. ચાલો L એટલે 300 પ્લસ n/4 એટલે 7.75 માઈનસ 6 છેદમાં 1 એટલે 10 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 200. ચાલો 300 ના 300 પ્લસ 7.75 માઈનસ 6 1.75 ભાગ્યા 10 ગુણ્યા 200. ચાલો 300 ના 300 આનું સાદું આપણે મળશે 35. તો ચાલો Q1 મળશે 335. ચાલો ત્યાર પછી શોધશું Q3. સૂત્ર શું થશે? આગળ 3 કૌંસમાં n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. ચાલો 3 ના 3 ચાલો n એટલે કેટલા? 31 ભાગ્યા 4. 3 ના 3 31 ભાગ્યા 4 એટલે 7.75. ચાલો 7.75 ગુણ્યા 3 23.25. ચાલો CF પરથી 23.25 ક્યાં સમાય છે? તો કે 23.25 સમાય છે 47. ક્યાં સમાય છે? 47. અને Q3 વર્ગ આપણને મળ્યો 900 થી 11. ચાલો L એટલે 900 3n/4 એટલે આપણે 23.25. CF જે વર્ગ મળ્યો એના ઉપરના વર્ગની સંખ્યા 23. m એટલે એ જ વર્ગની આવૃત્તિ 4. C એટલે વર્ગની વર્ગ કેટલી છે? 200. ચાલો Q3 નું બીજું સૂત્ર મૂક્યું. Q3 બરાબર L પ્લસ 3n/4 માઈનસ CF છેદમાં 1 ગુણ્યા
માઈનસ c એટલે 23 1 એટલે 4 ગુણ્યા 200 ચાલો 900 ના 900 23.25 માઈનસ 23 તો કે 0.25 ભાગ્યા 4 ગુણ્યા 200 ચાલો 900 ના 900 પ્લસ 0.25 ભાગ્યા 4 ગુણ્યા 12.5 તો આપણે મળશે 912.5 આ શું મળશે Q3 હવે શું શોધવાનું છે વિષમતા અને વિષમતા બંને શોધવાનું છે ચાલો વિષમતા શોધી બાવળી લીધું તો વિષમતાનું સૂત્ર શું છે જેને કહેવાય SK બરાબર Q3 Q1 2n चलो Q3 मिला 912.5 Q1 આપણને મળ્યા 335 2 ના 2 એમ મળ્યો આપણને 490 ચાલો ગુણાકાર કરી નાખીએ સરળ થશે 1247.5 વિષમતા જેને કહેવાય જે સૂત્ર શું થશે Q3 Q1 2n છેદમાં Q3 Q1 પછી અહીંયા જે સાદું પાડ્યું ચલો સાદું પાડી લેશો 267.5 હવે નીચે આપી દઈએ કે 912.5 માઈનસ 335 તો કે 267.5 છેદમાં 577.5 કે 267.5 ભાગ્યા ચાલો જવાબ મળશે 0.46 ચાલો વિષમતા કેટલી મળશે 0.46 વિષમતા મળશે 267.5 બરાબર છે આ માહિતી કેવી હતી વર્ગીકરણમાં કેવું હતું સતત આવૃત્તિ વિતરણ હતું ત્યારે દાખલો કઈ રીતના થાય આપણે જોયું ચાલો રેડી ત્યાર પછી સ્વાધ્યાય નો દાખલા નંબર 3 સ્વાધ્યાયમાં દાખલા નંબર 3 ચાલો
જો ત્રીજો દાખલો 2014-15 ના વર્ષ દરમિયાન 400 કંપનીના વેચાણ કર્યું. આવું આપણે આપ્યું છે. આ માહિતી પરથી બાવળી પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક આપણે શોધવાનો છે અને વિષમતાનો પ્રકાર જાણવાનો છે. ચલો આપણે પૂછે વેચાણ જો આપણે શું આપ્યું છે વેચાણ જે વર્ગમાં આપ્યું છે જો કેટલું છે 20 થી ઓછું 20 થી 40 40 થી 50 50 થી 75 75 થી 90 90 થી 120 અને 120 અને વધુ આવૃત્તિ એવી છે એક જે છે સંખ્યા કંપની 30 70 125 100 40 20 અને 15. પછી અહીંયા આઈપા છે વર્ગ જમણ સતત પ્રકારનું અવતરણ છે પણ છે શું તો કે જો દરેક વર્ગની એક તો વર્ગ લંબાઈ જુદી જુદી છે. વર્ગ લંબાઈ કેવી છે જો અસમાન છે. બીજું તો કે વર્ગ ક્યાં સ્ટાર્ટ થાય છે અને વર્ગ ક્યાં પૂરો થાય છે એ પણ આપણને ખબર નથી. જેને આપણે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ પણ કહેવાય. કેવું કહેવાય? ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ. આપણને એ માહિતી ન હોય કે વર્ગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે વર્ગ ક્યાં પૂર્ણ થાય છે એ આપણને ખબર ન જેને કહેવાય ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ. કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? ખુલ્લા છેડાવાળું. અને બીજું જો વર્ગ લંબાઈ અસમાન છે. આની છે 20 આની છે 10 આની 25 છે આની 15 છે આની વળી 30 છે. એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી. આપણે એને કઈ જોડે વર્ગ લંબાઈ કેવી હોય? આપણને તો જે વર્ગ મળે આપણે એની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની થાય. આપણે બીજી કોઈ ટેન્શન લેવાનું હોય નહીં. પહેલા તો સંચય આવૃત્તિનું ઘણું ફરજિયાત બનાવવું પડશે. કેમ કે આમાં એમ Q1 Q3 આ બધા જ માપોને આપણે શું કરવાની થશે તો કે ગણતરી કરવાની આપણે થશે. અહીં આપણે બધા જ માપ શોધશું. બરાબર છે. હવે જો સંચય આવૃત્તિ તો કે 30 ના 30 30 ને 70 100 125 એટલે 225 100 એટલે 325 40 365 20 385 15 400. આપણે n કેટલા મળ્યા તો કે 400. કેટલા મળ્યા? 400. હવે અહીંયા તો આપણને કીધું છે કે બાવળીની પદ્ધતિએ વિષમતાંક શોધો. જો તમને કીધું ન હોય અને જે ખુલ્લા છેડાવાળું હોય ત્યારે ફરજિયાત બાવળીની પદ્ધતિએ વિષમતાંક શોધાય. બરાબર છે. જો એના પછીનો દાખલા નંબર 4 છે એ આ રીતના વર્ગ આપેલા છે. એમાં બધાનો વર્ગ લંબાઈ સમાન છે. એટલે એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો થશે. હવે જો આપણે બાવળી પરથી પહેલા શું શોધવું પડશે એમ આગળના દાખલાની જેમ
અવલોકનને સમાવતો વર્ગ. ચલો n એટલે કેટલા હે 400 ભાગ્યા 2 તો કે કેટલા આવશે 200. આગળ આપણે જે બધી સેમ ટુ સેમ આવશે. ચાલો cm પરથી ચાલો અહીંયા સમય છે 200 તો કે 225 એટલે આપણે m વર્ગ મળશે 40 થી 50. ચાલો મધ્યસ્થ વર્ગ કયો મેળવ્યો 40 થી 50. ચાલો a એટલે 40 n/2 એટલે 200 cm તો કે જે વર્ગ મેળવ્યો એના ઉપરના વર્ગની સંખ્યા 100 f એટલે એ જ વર્ગને આવશે 125 c એટલે વર્ગ જે વર્ગ મળે એની વર્ગ એટલે જોવાનું કેટલી થાય તો કે 10. કેટલી મળશે 10. ચાલો બીજું સૂત્ર આપ્યું છે મૂકી દઈએ તો કે m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c. ચલો બરાબર ના બરાબર. ચલો n એટલે 40 પ્લસ n/2 એટલે 200 માઈનસ cf 100 છેદમાં 125 ગુણ્યા વર્ગ કહે છે 10 પર 40 ના 40 200 માંથી 100 જાય તો 100 છેદમાં 125 ગુણ્યા 10. ચાલો 40 હા 40 પ્લસ ચાલો કરો તો 100 ગુણ્યા 10 ભાગ્યા 125 એટલે મળશે કેટલા મળશે 48. ચાલો આ આપણે મેળવ્યો m. ત્યાર પછી આપણે શોધીશું q1. સૂત્ર શું થશે n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. ચાલો n એટલે 400 ભાગ્યા 4 તો કેટલા મળશે 100. ચાલો cf પરથી 100 ક્યાં સમય છે તો કે જો 100 સમય છે 20 થી 40 માં. ચાલો n એટલે તો 20 n/4 એટલે 100 cf જે વર્ગ મળ્યો એના ઉપરના વર્ગની સંખ્યા 30. f એટલે એ જ વર્ગની આવૃત્તિ 70. c એટલે વર્ગ નંબર 20. વર્ગ એટલે કેટલી છે 20. ચાલો ત્યાર પછી સૂત્ર મૂકી q1 બરાબર l પ્લસ n/4 માઈનસ cf છેદમાં f ગુણ્યા c. ચાલો l એટલે કેટલા તો 20 પ્લસ n/4 એટલે 100 માઈનસ cf એટલે 30 છેદમાં f એટલે 70 ગુણ્યા વર્ગ નંબર છે 20. ચાલો 20 ના 20 100 માંથી 30 જાય તો 70 ભાગ્યા 70 ગુણ્યા 20 તો કેટલા થશે 20. ચાલો સાદું આપો એટલે પ્લસ 20 તો કે એ મળશે 40. ચાલો q1 મેળા 40 m મેળા 48. ચાલો એ પછી શોધીશું q3. સૂત્ર શું થશે 3n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. ટ્રાય કરો 3 ના 3 400 ભાગ્યા 4 અને કેટલા મળશે 300 મળશે ને આપણે
કેમ કે 400 એટલે 100 ગુણ્યા 3 એટલે આપણને મળશે 300. ચાલો CF પરથી 300 ક્યાં સમય છે તો કે 300 સમય છે 325 અને વર્ગ કેવો મળશે 50 થી 75 કેવો વર્ગ મળશે 50 થી 75. ચાલો L એટલે 50 3m/4 300 CF એટલે જે વર્ગ મળ્યો એ વર્ગની ઉપરના વર્ગની સંખ્યા 225. F એટલે એ જ વર્ગની આવૃત્તિ 100 અને C એટલે વર્ગ લંબાઈ જે વર્ગ મળ્યો કેટલી થશે 25. કેટલી થશે 25. ચાલો આમાં કિંમત મૂકી દો બીજી સૂત્ર આપી છે Q3 બરાબર 8 3m/4 CF F ગુણ્યા C. ચાલો L એટલે 50 પ્લસ 300 માઈનસ 225 છેદમાં આવૃત્તિ F એટલે 100 ગુણ્યા વર્ગ લંબાઈ છે 25. 50 ના 50 300 થી 225 તો 75 ભાગ્યા 100 ગુણ્યા 50. ચાલો 50 ના 50 75 ભાગ્યા 100 18 પોઈન્ટ 50 ના 300 આપણે શું જોયો Q3 આપણે વિષમતા એટલે SK સૂત્ર શું છે Q3 Q1 2m. ચાલો Q3 મળ્યા 65.75 પ્લસ Q1 આપણે કેટલા મળ્યા હતા 40 માઈનસ 2 મધ્યક મળ્યો 48. વિષમતા મળી 22.75 એટલે મળી 100 થશે 12 વિષમતા Q3 Q1 2m છેદમાં Q3 Q1 અહીં કાઢ્યો છે 12.75 છેદમાં 65.75 માઈનસ 40. વિષમતાનો પ્રકાર થશે ઘન. બરાબર છે. ચાલો અહીંયા આપણે ત્રણેય પ્રકારના દાખલા જોઈ લીધા. હવે જે ચોથો દાખલો જે છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાનો છે. દાખલા નંબર 4 છે એ તમારે કરવાનો છે હોમવર્ક. બરાબર છે. આ સ્વાધ્યાય 5.2 માં તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.